મોરબીની અંદર નીતિનભાઈ પ્રજાપતિ છે, મારા સારા એવા વાંચક છે ને હું 7 વર્ષથી એમની સાથે જોડાયેલી છું. એમની તે સંતાનની અંદર એક દીકરી, તમે સમજો, દીકરીનો જન્મ થાય એટલે એક કંપનીનો માલિક બને. સંતાનમાં બીજી દીકરીનો જન્મ થાય, બીજી દીકરીનો માલિક બને, અને વિદેશની અંદર એ પોતાના ટાઇલ્સના બિઝનેસ છે એ સરસ મજાના એ વેપાર એનો થવા માંડે. અને જ્યારે ત્રીજી ગર્ભાવસ્થા રહી ત્યારે પરિવારને બધાને એમ કે હવે દીકરો આવી જાય ને તો આ ઢકાઈ જાય. 2 દીકરીઓ છે ને તો એ સરસ મજાના ત્રીજો દીકરો આવી જાય તો ઢકાઈ જાય. પણ મા બાપને અને આખા એના મિત્ર વર્તુળને એમ કે સંતાન ગમે એ આવે, એનું સ્વરૂપ ગમે એ આવે, પણ એની અંદર જો બાળક મારું સુરક્ષિત આવશે અને કોઈ પણ જાતની અગવડતા નહીં આવે કે કોઈ પણ જાતનું એનું દવાખાનાનો ખર્ચ નહીં લાગે, તો એની પાછળ હું 2,51,000 રૂપિયાનું દાન આપીશ. આ ચોથી જન્માષ્ટમી ગઈ, 4 વર્ષ પહેલાં એમને ત્યાં ત્રીજા સંતાનની અંદર દીકરીનો જન્મ થયો. 1.25 મહિનાએ આપણે એને દેવ ડેરી લઈ જઈએ, 1.25 મહિના એ દેવતા એ લઈ ગયા અને ન્યાય લખાવવામાં આવ્યું કે નીતિનભાઈ પ્રજાપતિને ત્યાં 2 દીકરીઓ પછી ત્રીજી દીકરીનો જન્મ થયો, એટલા માટે 2,51,000 રૂપિયાનું અહીંયા રોકડું દાન છે આપવામાં આવે છે. તમે સમજો, ન્યાની જે વ્યવસ્થા કમિટી હતી ને એને તરત એવું થયું કે ભૂલથી એ લોકોને દીકરી લખાવાઈ ગયું, 2 દીકરી પછી આ ત્રીજા દીકરાનો જન્મ હશે ને એટલા માટે 2,51 આપવા આવ્યા છે. પણ એને તરત કરેક્શન કરાવ્યું કે કદાચ તમે દીકરાની જગ્યા દીકરીનો શબ્દ ઉલ્લેખ કર્યો છે, અને તે દિવસે નીતિનભાઈને એના મિત્રો એવું કીધું નહીં, આ ત્રીજી દીકરીનો જન્મ થયો ને એટલા માટે 2,51 આપીએ. સાહેબ, આ ત્રીજી ઘરે દીકરીને જન્મ થાય છે ને તો એવા કેસના દાન અપાય છે. એના માધ્યમથી મારે તમને એ કહેવું છે કે તમારા ઘર કદાચ બીજી કે ત્રીજી હોય ને તો ચિંતા નહીં કરતા, એને ભાગ્યનું લઈને આવીશ. કારણ કે દીકરાના બાપની માથે મેં કરજ થતા જોયા છે, દીકરીના બાપની માથે એટલા કરજ નથી થતા મેં જોયા. કારણ કે એના કન્યાદાનની અંદર તો તમે 1,000 રૂપિયા આપો ને તો એ દીકરી કોઈ દી માંગણી ન કરે કે મારે તમારું આ જોઈએ છે ને ઓલું જોઈએ છે. બાકી દીકરાના લગ્ન થાય એટલે તરત એમ કે પપ્પા આપણે વરઘોડો તો આવો જ કાઢવો પડશે, આપણે શેરવાની તો આવી જ પહેરવી પડશે, આપણે લગ્નનો મંડપ તો આપણે ફાર્મમાં જ રાખવું પડશે, આપણે આટલાવાળી ડીશ રાખવી પડશે. પોતે ભલે ને કમાતા ના હોય કાંઈ, પણ બાપાનો ટકો કરી નાખવાનો. અને બીજી મારે તમને વાત કરવી છે, આ વ્યક્તિને તમે સરસ રીતે ઓળખો છો. એક પરિવારની અંદર ચોથી દીકરીનો જન્મ થાય, એના બાપુ છે એ થોડાક માયુસ થઈ જાય, અને નાનપણથી અંદરથી દીકરી ઉછળતી હોય ને તો નાનપણથી એને એમ થાય કે આ ચોથી છોકરો થઈને આવ્યું હોત ને તો સારું હતું. થોડીક મોટી થાય ને એટલે બાપુને એવું કે બાપુ તમે 3 બહેનો છે ને એની યાર તમે સરસ રીતે રહ્યો છો, પણ તમે મારી યારે કેમ, તમને મને થોડુંક એવું લાગે તમને મારી યારે ગોઠતું ન હોય એવું. એટલે તરત એને બાપુની અંદરની જે વ્યથા હોય ને બહાર નીકળી જાય કે મને બેટા તારો ચોથો જન્મ થયો ને ત્યારે મને એમ હતું તું દીકરો થઈને આવી પણ તું દીકરી થઈને આવી. 6 વર્ષની 7 વર્ષની ઉંમરની અંદર એ દીકરી નક્કી કરી નાખે